ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે આપણે યુનિટ 12માં આગળ વધીએ. લાસ્ટ ટાઈમ જે ટેસ્ટ લીધી એનું હું તમને પહેલાં સોલ્યુશન કરાવું અને પછી આપણે આગળ જઈએ. તો લાસ્ટ ટાઈમ એટલે કે છેલ્લા બુધવારે જે ટેસ્ટ હતી એમાં મેં થોડો થિયરિટિકલ પાર્ટ વધારે લીધેલો, રાઈટ. એટલે પહેલાં હું તમને એનું સોલ્યુશન કરાવી દઉં અને પછી આપણે આગળ જઈશું એમાં. તો યુનિટ 12 ટેસ્ટ સોલ્યુશન. પહેલો ક્વેશ્ચન છે, ઇથિનમાં રહેલા સિગ્મા અને પાઈ બંધની સંખ્યા જણાવો. તમારી પાસે પેપર હશે જ. આ પેપરને શક્ય હોય તો બીજા મોબાઈલમાં ટ્રાન્સફર કરી લો, અથવા તો તમારી નોટબુકમાં ક્વેશ્ચન છે એ તમે નોંધેલા હશે જ, એ ફરીવાર તમારી સામે રાખો અને ચેક કરતા જાઓ. તો ઇથિનમાં રહેલા સિગ્મા અને પાઈ બંધ. ઇથિન એટલે CH2 ડબલ બોન્ડ CH2 આ પ્રમાણે થશે. આ ઇથિનનું બંધારણ છે. સિંગલ બોન્ડ જે છે એ બધા સિગ્મા બનશે મિત્રો. કયા બંધ છે? સિગ્મા. સિંગલ બોન્ડ જેટલા છે એ બધા સિગ્મા બંધ છે. 1 2 3 4 અને આ સિગ્મા. અને બીજો જે છે એ પાઈ બંધ છે. એટલે 5 સિગ્મા બંધ છે અને 1 પાઈ બંધ થશે. કયો બંધ થશે? પાઈ બંધ. એટલે આની અંદર 5 સિગ્મા અને 1 પાઈ બંધ થશે. ઓકે. ત્યાર પછી ઇથિનમાં C2H4 ના અણુમાં કાર્બન પરમાણુનું કયું સંકરણ થાય? મેં તમને હંમેશા સમજાવ્યું છે પહેલાં સંકરણ બધા કરાવ્યા ત્યારે કે જ્યાં દ્વિબંધ આવે ત્યાં sp2 સંકરણ થાય છે. કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ હોય, કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય તો ત્યાં sp2 સંકરણ થાય. કયું સંકરણ થશે? અહીંયા sp2. એટલે ત્યાર પછીનો બીજો જે સવાલ છે એમાં sp2 છે. તો આનું આ ઇથિન જ છે પણ એમાં sp2 સંકરણ થશે મિત્રો. કયું સંકરણ થશે? sp2 સંકરણ. ઓકે. sp2 સંકરણથી આપણને ત્રણ સંકર કક્ષક મળે. મેં બધા સંકરણ તમને કરાવ્યા છે. sp3 સંકરણ હોય બરાબર તો 4 સંકર કક્ષક બને. sp2 સંકરણ હોય તો 3 સંકર કક્ષક બને. sp3 હોય તો સમચતુષ્ફલકીય આકાર જોવા મળે અને એની વચ્ચેનો બંધકોણ જે છે એ બંધકોણ કેટલો આવશે? 109 ડિગ્રી 28 મિનિટ. 120 ડિગ્રી ક્યારે હોય? તો કે sp2 સંકરણ હોય. સમતલીય આકાર હોય. કેવો આકાર હશે? સમતલીય, રાઈટ. અને બંધકોણ એનો 120 ડિગ્રી. sp સંકરણ હોય તો રેખીય આકાર હોય. એનો બંધકોણ જે છે એ 180 ડિગ્રી હોય. અહીંયા કાર્બન કાર્બન દ્વિબંધ છે, sp2 સંકરણ થાય, બંધકોણ 120. યુ હેવ ટુ રિમેમ્બર. ઓકે. ત્રીજો સવાલ લઈએ. ઇથિલિનમાં જો કે મેં 3 4 5 6 એ કઢાવી નાખ્યા હતા કારણ કે બંધ લંબાઈવાળા સવાલો જે છે એ હજી ચાલ્યા નથી અને એ કદાચ આની પછીના ચેપ્ટરમાં આવે છે એટલા માટે પણ મારે લેવાઈ ગયા હતા એટલે મેં એને એવોઇડ કર્યા છે. એટલે કોઈ પ્રશ્ન નથી, એની ચર્ચા અત્યારે નહીં કરીએ. હું કરાવી દઉં પછી કરશું. અચ્છા. ત્યાર પછી એસિટિલિન, ઇથાઇન. એટલે ત્યાર પછીનો સીધો સવાલનો છઠ્ઠો ક્વેશ્ચન. ઇથાઇન અથવા તો એસિટિલિન. એસિટિલિન માં કયું સંકરણ હોય? તો ઇથાઇન એટલે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આવે. કેટલા બંધ આવશે? ત્રિબંધ. અને ત્રિબંધ હોય ત્યાં હંમેશા sp સંકરણ થાય. કયું સંકરણ થાય? sp સંકરણ. બરાબર. બે જ સંકર કક્ષકની જરૂર પડે. મેં તમને દરેક સંકરણ કરાવી દીધા છે. તમે લેક્ચર જોજો. sp3 સંકરણ સિદ્ધાંત ભણાવ્યો એની સાથે બધા સંકરણ મેં તમને કરાવ્યા છે. બરાબર ને? sp3 સંકરણ મિથેનની અંદર sp2 હોય અને ઇથિલિનમાં sp2 હોય. ઇથાઇનમાં કયું આવશે? sp સંકરણ હોય. બરાબર. તો જ્યાં ત્રિબંધ છે ત્યાં sp સંકરણ થાય. અચ્છા. આલ્કાઇન શ્રેણીના સંયોજનોમાં કાર્બન પરમાણુ કેટલી કક્ષકોના સંમિશ્રણથી થશે? બરાબર. આલ્કાઇન શ્રેણી એટલે
રાઈટ। હવે sp સંકરણ થાય તો કેટલી કક્ષકોનું સંમિશ્રણ થાય? એક s અને એક p કક્ષક, એટલે બે કક્ષકોના સંમિશ્રણથી sp સંકરણ થશે મિત્રો। આપણે બે સંકર કક્ષક જોઈએ તો એના માટે sp સંકરણ થાય, બરાબર। એટલે ક્વેશ્ચન નંબર 7 જે છે એમાં sp સંકરણ આવશે। કયું આવશે? sp, બરાબર। પછી આલ્કાઇલ શ્રેણી, ક્વેશ્ચન નંબર એસિડિન 7 માં sp અને 8 માં તે sp સંકરણ, બંનેમાં sp જ આવશે, બરાબર। આ છઠ્ઠો નો તો પણ 7મો સવાલ હતો, છઠ્ઠો આપણે કાઢી નાખ્યો છે। બંનેમાં sp સંકરણ 7 અને 8। અચ્છા, sp સંકરણ થાય 8મા સવાલમાં પ્રશ્ન એવો છે, ફરીવાર બોલું, કે આલ્કાઇલ શ્રેણીના સંયોજનોમાં કાર્બન પરમાણુની કેટલી કક્ષકો સંમિશ્રણ થાય? તો બે, અહીંયા જવાબ બે આવશે। sp સંકરણ થાય એટલે જવાબ 2 આવશે। કેટલા આવશે? 2। આ જવાબ આવશે એટલે જવાબ A આવશે। પછી બધા લખી દો જવાબ A। એટલે અહીંયા ખરેખર એનો ઓપ્શન A છે, એક S અને એક P કક્ષકનું સંમિશ્રણ થાય તો એનાથી sp સંકરણ થયું છે એમ કહેવાય। મિથેનમાં કાર્બન પરમાણુ સાથેના બંધ કેવા હોય? તો સમાન હોય। કાર્બન અને હાઇડ્રોજન જે છે, બરાબર, બે જ હોય। મિથેન અણુની રચનામાં કાર્બન અને હાઇડ્રોજન હોય। 9મો સવાલ આપણે લઈએ તો CH4 આવી રીતે છે, સમચતુષ્ફલકી રચના હોય અને આમાં બધા જ બંધ જે છે એ કેવા હોય? સમાન હોય, બરાબર। એટલે જવાબ આવશે A, જવાબ આવશે। કયો આવશે? A। આની અંદર બધા જ બંધ કેવા હશે? સમાન। એટલા માટે કે sp3 સંકરણ થાય તો ચારે ચાર સંકર કક્ષક કેવી હોય? એક સરખી હોય। સંકર કક્ષક બોલાય, સંકૃત કક્ષક બોલાય, સંકરણ કક્ષક, સંકર કક્ષકો બોલાય। આ બધા જવાબ એક ના એક છે। અસમાન શક્તિ ને અસમાન ગુણધર્મો ધરાવતી કક્ષકોનું સંમિશ્રણ થાય તો તેમાંથી સમાન શક્તિ અને સમાન ગુણધર્મો ધરાવતી કક્ષકો બને। એટલે સમાન શક્તિ અને સમાન ગુણધર્મો ધરાવતી કક્ષક બને એટલે બધા જ બંધ જે છે એ કેવા હોય? એક સરખા હોય મિત્રો। કેવા હોય? એક સરખા। ઓકે, ત્યાર પછીનો સવાલ લઈએ, 10મો સવાલ। કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4, 10મો ક્વેશ્ચન છે। CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ, આને કાર્બન ટેટ્રાક્લોરાઇડ કહેવાય, તમે જાણો છો। તો આની અંદર અણુમાં ચાર બંધની સમાનતાનો ગુણધર્મ કક્ષકોના સંકરણ દ્વારા સમજાવી શકાય, બરાબર। તો એમાં જવાબ આવશે B, 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન। હવે દાખલા તરીકે ઉત્તેજિત અવસ્થામાં હું લઉં ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s1 2px1 2py1 અને 2pz1, બરાબર। અહીંયા 2s1 છે, 2px y અને z, આ બધી જ કક્ષકોનું સંમિશ્રણ થાય એટલે sp3 સંકરણ થાય। 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ત્યારે sp3 સંકરણ થાય છે, રાઈટ। 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે એના આધારે તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકોનું સંમિશ્રણ થાય તો એમાંથી સમાન શક્તિ અને સમાન ગુણધર્મો ધરાવતી સંકર કક્ષકો એટલી જ સંખ્યામાં બને, બરાબર। તો યુગ્મિત તો હોય જ નહીં, અયુગ્મિત જ હોય, કોઈ સવાલ નથી। 11મો સવાલ, એક જ પરમાણુની કક્ષકોના શક્તિ સ્તરનો તફાવત કેવા પ્રકારનો હોય તો કક્ષકનું સંમિશ્રણ થાય? તો હંમેશા સંકરણ થાય ત્યારે ખૂબ જ ઓછો તફાવત। કેવી કક્ષકોનું સંમિશ્રણ થાય? તો એવી કક્ષકોનું, એક જ પરમાણુની બાહ્યતમ કોષમાં રહેલી એવી કક્ષકો કે જેની વચ્ચે શક્તિ તફાવત બહુ ઓછો હોય એવી કક્ષકોનું સંમિશ્રણ થઈ સમાન શક્તિ સમાન ગુણધર્મો ધરાવતી સંકર કક્ષકો બને, રાઈટ। એટલે ખૂબ જ ઓછો તફાવત હોય। 11માં એ જવાબ આવશે। કયો આવશે? એ। 12મા ક્વેશ્ચનની અંદર આલ્કેન શ્રેણીમાં સંયોજનમાં
કાર્બન પરમાણુ કયા સંકરણમાં હોય? આલ્કેનમાં મેં તમને હમણાં અહીંયા બતાવ્યું, બરાબર, CH4C2H6 બધામાં sp3 સંકરણ થાય. કયું સંકરણ થાય મિત્રો? sp3 સંકરણ થાય. આલ્કેનમાં બધા જ સિગ્મા બંધ હોય, કાર્બનની 4 સંયોજકતા હોય અને 4 સંયોજકતા પૂરી કરવા માટે થઈને 4 સંકર કક્ષકની જરૂર પડે એટલે sp3 સંકરણ થાય. એટલે 12મો ક્વેશ્ચન જે છે એમાં sp3 સંકરણ એટલે C જવાબ આવશે. કયો આવશે? C. 13મો ક્વેશ્ચન છે આલ્કેન શ્રેણીમાં સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે કયો બંધ હોય છે? તો બધામાં સિગ્મા બંધ. આલ્કેનમાં બધા કયા બંધ હોય મિત્રો? સિગ્મા બંધ હોય. સિંગલ બોન્ડ હોય એ સિગ્મા જ હોય. હંમેશા પહેલો બંધ બને એ સિગ્મા બંધ જ બને, રાઈટ? તો એમાં સિગ્મા બંધ છે એમ આપણે કહેશું, બરાબર? કયો બંધ છે? સિગ્મા બંધ છે એમ આપણે કહેશું. ઓકે, ત્યાર પછી આપણે લઈએ sp3 સંકરણમાં ભાગ લેતી સંકૃત કક્ષકોની સંખ્યા કેટલી? 4. sp3 મેં બતાવ્યું અહીંયા કેટલી કક્ષકો છે? 4. એક s અને 3 p કક્ષકો વચ્ચેનું સંમિશ્રણ થાય એટલે 4 સંકર કક્ષકો બને, બરાબર? એ જેટલી કક્ષકોનું સંમિશ્રણ થાય એટલી જ અથવા તો અનુવર્તી સંખ્યામાં બને. એનો મતલબ એવો કે 4 કક્ષકો જોઈતી હોય તો સંમિશ્રણમાં 4 કક્ષકોએ ભાગ લેવો જોઈએ તો જ 4 બને. એક s અને 3 p એટલે કે એક 2s અને 3 p કક્ષકોનું સંમિશ્રણ થાય મિત્રો, રાઈટ? અચ્છા, ત્યાર પછી 15મો સવાલ આલ્કેનમાં 4 sp3 સંકર કક્ષકોના અયુગ્મિત ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી હોય? આ બધાની ઉર્જા જે છે આલ્કેનમાં 4 sp3 સંકરણ થઈ ગયા પછી પહેલા નહીં, પહેલા તો અસમાન શક્તિ અને અસમાન ગુણધર્મો ધરાવતી હોય. આનું સંકરણ થઈ જાય 15મા ક્વેશ્ચનની અંદર એવું છે કે સંકરણ થઈ ગયા બાદ 4 sp3 સંકર કક્ષક હોય 1 2 3 અને 4 તો આ 4 સંકર કક્ષકો જે છે એની શક્તિ હંમેશા સમાન હોય. તો આપણે સંકર સિદ્ધાંતમાં એવું બોલીએ જ છીએ મિત્રો કે અસમાન શક્તિ અને અસમાન ગુણધર્મો ધરાવતી કક્ષકોનું સંમિશ્રણ થાય તો તેમાંથી સમાન શક્તિ અને સમાન ગુણધર્મો ધરાવતી નવી સંકર કક્ષકો એટલી જ સંખ્યામાં બને અથવા તો અનુવર્તી સંખ્યામાં બને. અનુવર્તીનો મતલબ એવો કે જેટલી કક્ષકોએ સંમિશ્રણમાં ભાગ લીધો હોય એટલી જ કક્ષકો બને. ત્યાર પછી આપણે લઈએ 16મો સવાલ. મિથેન અણુનો આકાર સમચતુષ્ફલકી આપણે હમણાં જ જોયું, બરાબર? 17મો સવાલ મેં બંધકોણની વાત કરી છે 109 ડિગ્રી 28 મિનિટ મિથેનમાં. 18મો સવાલ મેં કાઢી નાખ્યો હતો. 19મો સવાલ લઈએ મિથેનમાં સંકરણ દરમિયાન સમાન ઉર્જા ધરાવતી, એનો એક સવાલ છે 4 સંકર કક્ષકો બને. ઇથેન અણુમાં કેટલા સિગ્મા બંધ બને? ઇથેનમાં 19મો સવાલ, સોરી 20મો સવાલ. 20મો સવાલ જે છે એમાં ઇથેન છે. તો ઇથેનનું બંધારણ મિત્રો આ રીતે છે, જો તમે આ ઇથેન છે કેટલા સિગ્મા બંધ બનશે? જો 1 2 3 4 5 6 અને 7 સિગ્મા બંધ બને. કેટલા બને? 7, બરાબર? તો ઇથેન અણુમાં 7 સિગ્મા બંધ બનશે. કેટલા બનશે? 7. જવાબ બી આવશે. પછી નીચેના પૈકી કયા સંયોજનનું IUPAC નામ ખોટું છે? સી જવાબ આવે. OH સમૂહની ક્રિયાશીલતા વધારે છે એટલે અહીંયા ક્રમાંક જમણી બાજુથી માન્ય રહે. કઈ બાજુથી માન્ય રહે? જમણી બાજુ, રાઈટ? એટલે પેન્ટ 1 in 4 ઓલ નો આવે કોઈ દિવસ, બરાબર? પણ ત્યાં આગળ આવશે 1 2 3 4 પેન્ટ 4 in 2 ઓલ હોય તો જ સાચું થાય. એટલે સી જવાબ છે એ ખોટો છે. એ IUPAC પદ્ધતિ પ્રમાણે નથી. OH ની ક્રિયાશીલતા દ્વિબંધ કરતાં વધારે હોય એટલે એના કાર્બનનો ક્રમાંક લઘુત્તમ રહેવો જોઈએ. કેવો રહેવો જોઈએ? લઘુત્તમ. એટલે એક ખોટું છે. પછી 22મું ઇથિલિન અણુમાં કયા પ્રકારનું? આમ તો તમે જુઓ તો મેં સંકરણ ઉપર આધારિત વધારે, કારણ કે તો જ તમે તૈયારી કરો એટલે sp2 સંકરણ આગળ આવી ગયું છે એની જ વાત છે. આલ્કિનમાં કેટલી sp2 થાય તો મેં કીધું 3 સંકર કક્ષક બને.
23માં જવાબ બી આવશે. 24મો સવાલ, આલ્કિનમાં સંકરણ દરમિયાન કાર્બન પરમાણુની કઈ કક્ષક સંકરણમાં ભાગ લીધા વગરની રહે? sp2 થાય તો એક 2s, એક 2px, 2py, 2pz કક્ષક સંકરણમાં ભાગ લેશે નહીં. અને છેલ્લો 25મો સવાલ, sp2 સંકરણથી કઈ ભૌમિતિક રચના બને? સમતલીય 3 સંકર કક્ષક બને. sp2 સંકરણ કક્ષક થાય તો સમતલીય ત્રિકોણ રચના બને. sp3 હોય તો સમચતુષ્ફલકીય બને, sp2 હોય તો સમતલીય ત્રિકોણ બને, અને sp હોય તો રેખીય બને. sp3 માં બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટ, sp2 માં 120 ડિગ્રી, અને આપણે જે ઇથાઇનમાં વાત કરીએ sp સંકરણમાં 180 ડિગ્રી રેખીય આકાર. એટલે ક્વેશ્ચન પેપર સહેલો જ હતો. તમારી તૈયારીમાં થોડીક કચાશ હશે કદાચ, એટલે માર્ક ઓછા આવ્યા, બરાબર. પણ હવે ફરી પાછી આ ચેપ્ટરની આપણે ટેસ્ટ લઈએ છીએ. આવતા વખતે તમે બધું બરાબર તૈયાર કરજો, અને હજી વધારે ઇમ્પ્રૂવ થાય અને સારા માર્ક તમારે આવશે, ડેફિનેટલી આવશે. પહેલી વખતે તૈયારીમાં જ્યાં જ્યાં ખામી હોય એ બીજી વખતે દૂર થઈ જાય. ઓકે, તો જોઈ લો, પછી આપણે આગળ જઈએ થિયરી. જો કે તમને કી તો આપણે મૂકી જ છે, એટલે કાંઈ લખવાની જરૂર રહેતી નથી. પહેલામાં આપણે ગ્રુપની અંદર કી છે તો પરિવાર નથી લખવાનો. તો હવે મિત્રો આપણે આગળ જઈએ, નવો ટોપિક આજ શરૂ કરીએ, સમઘટકતા. તો સમઘટકતા એટલે શું? કાર્બનિક સંયોજનોમાં સમઘટકતા કોને કહેવાય? તો પહેલા હું તમને સમઘટકતાની વ્યાખ્યા આપી દઉં કે જે કાર્બનિક સંયોજનોના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર અલગ અલગ હોય. જે કાર્બનિક સંયોજનોના અણુસૂત્ર સમાન હોય, બંધારણીય સૂત્ર અલગ અલગ હોય તો તેને સમઘટકતા કહેવાય. વ્યાખ્યા આપીએ આપણે. જે કાર્બનિક સંયોજનોના અણુસૂત્રો સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર અલગ અલગ હોય તો તે સંયોજનો સમઘટકતા ધરાવે તેમ કહેવાય. જે કાર્બનિક સંયોજનોના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર અલગ અલગ હોય તો તે સંયોજનો સમઘટકતા ધરાવે છે તેમ કહેવાય. મૂળભૂત રીતે બે પ્રકાર છે. એક બંધારણીય સમઘટકતા અને બીજી અવકાશીય સમઘટકતા. કઈ? અવકાશીય. એની વાત કરીએ તો કાર્બનિક સંયોજનોના અણુસૂત્ર સમાન હશે પરંતુ બંધારણીય, એટલે બંધારણ એટલે આપણે રેખીય બંધારણ દોરીએ, સરળ શુક્લાવાળું, શાખાવાળું, તો એને બંધારણ કહેવાય, બરાબર. તો એવા બંધારણીય સૂત્ર અલગ અલગ હોય તો તેવા સંયોજનો સમઘટકતા ધરાવે છે તેમ કહેવાય. એનું વર્ગીકરણ હવે આપણે કરીએ અહીંયા.
સમઘટકોનું વર્ગીકરણ. એક બંધારણીય સમઘટકતા, અને બીજું અવકાશીય સમઘટકતા. બંધારણીય સમઘટકતાના પ્રકાર છે શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, અને મધ્ય આવતા અથવા તો મેટામેરિઝમ. અવકાશીય સમઘટકતાના બે પ્રકાર: ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા. ઓકે, તો આ રીતે બંધારણીય સમઘટકતા મેઇનલી તો શૃંખલા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, મધ્ય આવતા અથવા મેટામેરિઝમ, ભૌમિતિક અને પ્રકાશ ક્રિયાશીલ. ડિટેલમાં જોઈએ પહેલા તમે જો નોંધતા હો તો નોંધી લો, 1 મિનિટ દૂર વયો જાય. રાઈટ. ઓકે, તો જે કાર્બનિક સંયોજનોના અણુસૂત્રો સમાન હોય, બંધારણીય સૂત્ર અલગ અલગ હોય, તો તે સંયોજનો સમઘટકતા ધરાવે છે તેમ કહેવાય. હવે આપણે પહેલા લઈએ બંધારણીય સમઘટકતા. તો બંધારણીય સમઘટકતામાં પહેલી વાત એ કે બે કે તેથી વધારે સંયોજનોના અણુસૂત્ર સમાન હોય. બંધારણીય સૂત્ર જે છે એ જુદા જુદા હોય, પણ એનો પેટા પ્રકાર પહેલા લઈએ, શૃંખલા સમઘટકતા. તો અહીંયા શૃંખલા સમઘટકતાનો અર્થ, બંધારણીય સમઘટકતાનો પેટા પ્રકાર જે છે શૃંખલા સમઘટકતા. તો બે કે તેથી વધારે સંયોજનો એવા છે કે જેના અણુસૂત્ર સમાન છે. બે કે તેથી વધુ સંયોજનોના અણુસૂત્રો સમાન હોય, આ તો છે જ, પરંતુ બંધારણ અલગ અલગ, એટલે કે સરળ શૃંખલા ઉપરાંત શાખા ધરાવતા હોય. બરોબર છે? સરળ શૃંખલા ઉપરાંત શાખા ધરાવતા હોય. દાખલા તરીકે હું લઉં અહીંયા C5H12 પેન્ટેન. તો અહીંયા હું લઈશ નોર્મલ પેન્ટેન. તમે જો CH3 CH2 CH2, આને નોર્મલ પેન્ટેન બોલાય. શું બોલાય? નોર્મલ પેન્ટેન. એન પેન્ટેન, નોર્મલ પેન્ટેન.
CH3CH3 બરાબર. બીજા નંબરના કાર્બન સાથે CH3 આઈસો બોલાય. કેવું બોલાય? આઈસો પેન્ટેન. અથવા તો એમ પણ કહી શકાય 2 મિથાઇલ બ્યુટેન. શું આવે? 2 મિથાઇલ બ્યુટેન. અને હું આમ લખું તો નિયોપેન્ટેન થશે. કેવું થશે? નિયોપેન્ટેન. અથવા તો એને આપણે કહીશું 2,2 ડાયમિથાઇલ પ્રોપેન. શું આવશે? 2,2 ડાયમિથાઇલ પ્રોપેન. રાઈટ. તો અહીંયા સોરી, અહીંયા નોર્મલ પેન્ટેન સરળ શુક્લામાં 5 કાર્બન જોડાયેલા છે. અહીંયા સરળ શુક્લા છે, તદ ઉપરાંત એક અહીંયા શાખા છે. આ શાખા થઈ ગઈ અને અહીંયા 2 શાખા થઈ ગઈ ઉપર નીચે. રાઈટ. સરળ શુક્લા ઉપરાંત શાખા છે. તો બંધારણ અલગ અલગ થયા. અણુસૂત્ર બધાનું સરખું જ છે. જોઈ લો. C5H12 જ થાય. શું થાય? C5H12. ઓકે, ચેક ઇટ. તો 2 કે તેથી વધારે સંયોજનોના અણુસૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર બંધારણ અલગ અલગ હોય, એનો અર્થ એવો કે સરળ શુક્લાવાળું પણ હોય, શાખાવાળું પણ હોય, તો તે શૃંખલા સમઘટકતા ધરાવે છે તેમ કહેવાય. કેવું કહેવાય મિત્રો? શૃંખલા સમઘટકતા ધરાવે છે તેમ કહેવાય. ઓકે, જો આઈ થિંક આમાં કઈ ડાઉટ નહીં હોય. ત્યાર પછી આપણે લઈએ સ્થાન સમઘટકતા. તો હું આમ લઉં CH3 CH2 CH2 Cl. તો 2 કે તેથી વધારે સંયોજનોના અણુસૂત્ર સમાન હોય પરંતુ તેના બંધારણમાં ક્રિયાશીલ સમૂહનું સ્થાન જુદું હોય. સમજાવો. CH3 આને કહેવાય 1 ક્લોરોપ્રોપેન. આને કહેવાય 2 ક્લોરોપ્રોપેન. શું કહેશું? 2 ક્લોરોપ્રોપેન. તો અહીંયા સ્થાન જોવો, કાર્બન નંબર 1 સાથે છે. અહીંયા તમે સ્થાન જોવો, કાર્બન નંબર 2 સાથે છે. તો સ્થાન સમઘટકતા થઈ ગયો. આ સંયોજનમાં કાર્બન નંબર 1 સાથે હેલોજન જોડાયેલો છે. તો 2 કે તેથી વધારે સંયોજનમાં એવું હોય, અણુસૂત્ર સમાન છે પરંતુ સંયોજનમાં રહેલા ક્રિયાશીલ સમૂહોના સ્થાન જુદા જુદા છે. અહીંયા કાર્બન નંબર 1 સાથે, અહીંયા કાર્બન નંબર 2 સાથે. રાઈટ. તો બંનેના બંધારણ બદલાઈ ગયા. અણુસૂત્ર એક જ છે. અણુસૂત્રનું લખું તો આમ થશે C3H7Cl. આ અણુસૂત્ર થઈ ગયું. તો સેમ છે. રાઈટ. એમાં કોઈ ચેન્જ નથી. ઓકે. તો દાખલા તરીકે હું આમ લઉં CH3CH2 CH2OH પ્રોપેન 1 ઓલ CH3 CHOH CH3 પ્રોપેન 2 ઓલ. આ રીતે થશે. બરાબર. તો બંનેનું સ્થાન બદલાઈ ગયું. અણુસૂત્ર જે છે એક જ છે, બંધારણ જુદું છે. ક્રિયાશીલ સમૂહ 2 કે તેથી વધારે સંયોજનોમાં ક્રિયાશીલ સમૂહના સ્થાન બદલાય. વ્યાખ્યા એમ આપી શકાય, 2 કે તેથી વધારે સંયોજનોના ક્રિયાશીલ સમૂહના સ્થાન બદલાય, અણુસૂત્ર એક જ રહે. બરાબર. તો તે સ્થાન સમઘટકતા ધરાવે છે તેમ આપણે કહીશું. ઓકે, જોઈ લો. આમાં તમે તમારી જાતે બનાવી શકો. મેં OH જોડ્યો છે, હેલોજન જોડ્યો છે, ત્યાં તમે નાઇટ્રો મૂકી દો, એમાઇન મૂકી દો, કોઈ પણ ક્રિયાશીલ સમૂહ મૂકી દો. રાઈટ. તો તમને સમઘટકો છે એ મળશે. બરાબર. તો એ સ્થાન સમઘટકતા થઈ ગઈ. CH3 CHNO2 CH3 2 nitropropane
અહીંયા આવશે 1 નાઇટ્રોપ્રોપેન. તો તમે જોઈ શકો છો ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલાઈ ગયું. બરાબર. દાખલા તરીકે હું આમ લઉં તો આ સમઘટક પાછા નહીં બને. જો આ બંને સમઘટકો કહેવાય ની ધ્યાન રાખજો, અહીં ભૂલ ન થાય. આ 2 નાઇટ્રો જ છે. આ 1 2 3 4, આ 1 2 3 4. આને સ્થાન સમઘટકતા કહેવાય નહીં. કહેવાય નહીં, ધ્યાન રાખજો. આમાં ડાબી બાજુથી માન્ય રહેશે, આમાં જમણી બાજુથી. નામકરણના સિદ્ધાંત પ્રમાણે તો રહે જ તે પાછું કે જે બાજુથી લઘુત્તમ ક્રમાંક આવે એ જ ક્રમ માન્ય રહે. બરાબર. એટલે એ સિદ્ધાંત તો આની અંદર જળવાવો જ જોઈએ મિત્રો. રાઈટ. તો આને સમઘટકતા કહેવાય નહીં. આ સ્થાન સમઘટકતા ધરાવતા નથી. આ આલ્કીનમાં બની શકે. દાખલા તરીકે હું આમ લઉં તો આ 1 2 3 4 અને 5. આ 1 2 3 4 અને 5. ઓકે. તો આને કહેવાય પેન્ટ 1 ઇન. શું કહેશું? પેન્ટ 1 ઇન. અને આને કહેશું આપણે પેન્ટ 2 ઇન. તો આ બંને એકબીજાના સમઘટકો થઈ ગયા. અહીંયા 1 અને 2 ની વચ્ચે ડબલ બોન્ડ છે. અહીંયા 2 અને 3 ની વચ્ચે દ્વિબંધ છે. તો આ બંને એકબીજાના આઇસોમર કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? આઇસોમર. સમઘટકો કહેવાય, આઇસોમર કહેવાય. રાઈટ. તો દ્વિબંધમાં પણ બની શકે. એના સ્થાન બદલાય. અહીંયા 1 અને 2 ની વચ્ચે છે, અહીંયા 2 અને 3 ની વચ્ચે છે. રાઈટ. તો તમારે ચેક કરવાનું છે કે કઈ સમઘટકતા છે. ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા જુદા છે, બંધારણીય છે. રાઈટ. આલ્કાઇનમાં પણ થઈ શકે, આવું ઘણા બધામાં થઈ શકે. તો આ બંને સમઘટકો કેવા છે? આ કેવા છે? આ સ્થાન સમઘટકતા છે. આ નથી, આ નો કહેવાય. ઓકે. આ કેવા છે? રાઈટ. એટલે ખાસ ધ્યાન રાખવાનું, ભૂલ ન થઈ જાય. ત્યાર પછી આપણે લઈએ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. તો કાર્બનિક સંયોજનો મિત્રો એવા છે 2 કે તેથી વધારે, એમાં અણુસૂત્ર સમાન હોય પણ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય. સમજાવો. દાખલા તરીકે હું આમ લઉં CH3 CH2 આ 1 2 3 4 બ્યુટેન 1 ઓલ અને હું અહીંયા લઈ CH3O. તો આને કહેવાય મિથોક્સીપ્રોપેન. શું કહેશું? મિથોક્સીપ્રોપેન. તો ક્રિયાશીલ સમૂહ જુદા છે. અહીંયા આલ્કોહોલ છે, અહીંયા ઈથર છે. સમૂહ કયો છે? આલ્કોહોલ છે મિત્રો. અહીંયા કયો છે? ઈથર છે. અણુસૂત્ર જોઈ લો તમે. 1 2 3 અને 4 C4, 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 10 H10O. 1 2 3 અને 4 કાર્બન. હાઇડ્રોજન કેટલા છે? 3 ને 2 5 ને 7 ને 9 ને 10 અને O. અહીંયા ગણો કાર્બન કેટલા છે? 1 2 3 અને 4, 3 ને 2 5 ને 2 7 ને 3 10 અને ઓક્સિજન 1. તો અણુસૂત્ર સમાન થઈ ગયા, પણ અહીંયા આલ્કોહોલ છે, અહીંયા ઈથર છે. બરાબર.
અથવા તો આને કહેવાય મિથાઇલ પ્રોપાઇલ ઇથર, મિથોક્સી પ્રોપેન. આ મિથોક્સી છે, કાર્બનનો ક્રમ અહીંથી અપાય એટલે નામકરણનું પણ રિવિઝન થાય, તો આને બોલાય મિથોક્સી પ્રોપેન. શું બોલાય? મિથોક્સી પ્રોપેન. આ છે બ્યુટન વનોલ. શું આવશે? બ્યુટેન વનોલ. એટલે આલ્કોહોલ થઈ ગયો, આ ઇથર થઈ ગયું. રાઈટ. બીજું ઉદાહરણ લઈએ આપણે. CH3 પ્રોપેનોલ અને આને કહેશું પ્રોપેનોન. કીટોન થઈ ગયું. અણુસૂત્ર જુઓ C3H 3 ને 2 5 ને 1 6. તો અહીંયા જુઓ 1 2 3 હાઇડ્રોજન 6 ઓક્સિજન. તો જો અણુસૂત્ર સમાન છે. અહીંયા કીટોન છે. કયો છે? કીટોન. અહીંયા આલ્ડીહાઇડ છે. કયો છે? આલ્ડીહાઇડ. તો અહીંયા આલ્ડીહાઇડ છે, અહીંયા કીટોન છે. તો ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે, બરાબર. તો અણુસૂત્ર સમાન, બે કે તેથી વધારે સંયોજનોમાં અણુસૂત્ર સમાન, ક્રિયાશીલ સમૂહ જુદા, તો તે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય. કેવી કહેવાય? ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. ઓકે. જો તો આવા તો થઈ શકે જી, એસ્ટર અને કાર્બોક્સિલિક એસિડમાં પણ મિત્રો બની શકે, બરાબર. તો એમાં અણુસૂત્ર એક જ સરખું થાય. દાખલા તરીકે હું ઉદાહરણ લઉં. આ એક લઈએ આપણે HCOCH3 મિથાઇલ મિથેનોઇડ. આ મિથાઇલ છે અને એક જ કાર્બન છે આ મિથેન. તો આને કહેવાય મિથાઇલ મિથેનોઇડ. એસ્ટર થઈ ગયો. અને બીજું લઉં CH3COOH કાર્બોક્સિલિક એસિડ, ઇથેનોઇક એસિડ. અણુસૂત્ર જોઈ લે, બંનેમાં એક જ છે. કાર્બન કેટલા? 2. C2 H4O2 C2 H4O2 થઈ ગયું ને? અણુસૂત્ર એક જ. પણ આ કાર્બોક્સિલિક એસિડ છે, આ એસ્ટર થઈ ગયો. રાઈટ. આ કયો છે? કાર્બોક્સિલિક એસિડ. આ એસ્ટર થઈ ગયો. અણુસૂત્ર સમાન, ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે મિત્રો. કયા છે? અલગ અલગ છે. તો તે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા ધરાવે તેમ આપણે કહીશું. ઓકે. તો ઘણા બધા ઉદાહરણ, દાખલા તરીકે મેં અહીંયા પ્રોપેનોલ લીધું. તમે બ્યુટેન માટે પણ કરી શકો. બ્યુટેન 2 રાઈટ. અને બ્યુટેનોલ એના માટે પણ કરી શકો. બ્યુટેનોઇક એસિડ અને મિથાઇલ પ્રોપેનોઇડ, રાઈટ. તો ઘણા બંધારણ તમે બનાવી શકો. એક જ કાર્બન છે એટલે મિથેન. એના ઉપરથી મિથેનોઇડ શું આવશે? મિથેનોઇડ. મિથાઇલ મિથેનોઇડ. ત્યાર પછી મેટામેરિઝમ અથવા તો મધ્યાવતા. અથવા મધ્યાવતા. તો વચ્ચે ક્રિયાશીલ સમૂહ એક જ હોય. સમજાવો. દાખલા તરીકે હું આપ લઉં CH3O CH2 CH2 CH3 રાઈટ. તો આને બોલાય મિથોક્સી પ્રોપેન. પણ આને હું આ રીતે પણ લખી શકું CH3 CH2O CH2 CH3. તો આને કહીશું ઇથોક્સી ઇથેન. આ ઇથોક્સી છે, ધીસ વન ઇઝ ઇથેન, બરાબર. આટલો ભાગ ઇથોક્સી, આ ઇથેન, આ મિથોક્સી 1 2 અને 3. સો ધેટ ઇઝ પ્રોપેન. તો મધ્યાવતાનો મતલબ એવો કે આ ક્રિયાશીલ સમૂહ ઇથર છે, રાઈટ. અહીંયા એક જ આલ્કાઇલ શૃંખલા છે, એમાં એક જ કાર્બન. અહીંયા આલ્કાઇલ શૃંખલામાં 3 કાર્બન છે. બંને બાજુ આલ્કાઇલ શૃંખલામાં 2 કાર્બન છે. કેટલા કાર્બન? 2. અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે.
રાઈટ. તો વચ્ચે ક્રિયાશીલ સમૂહ એક જ સરખો હોય, આજુબાજુ જે આલ્કાઇલ શૃંખલા છે એની અંદર કાર્બનની સંખ્યા સમાન, અલગ અલગ હોય, સમાન પણ હોય, અલગ અલગ પણ હોય. દાખલા તરીકે આવું લઉં, CH3NH, તો આને બોલાય, સામાન્ય નામ લખું, મિથાઇલ પ્રોપાઇલ એમાઇડ. આને કહેવાય મિથાઇલ, સામાન્ય નામ છે પ્રોપાઇલ એમાઇડ. પછી આને હું આમ લખું, CH3CH2NH, તો આ થઈ ગયું ડાઇઇથાઇલ એમાઇડ. તો અહીંયા બંને બાજુ જે આલ્કાઇલ શૃંખલા છે એમાં કાર્બન સરખા છે. અહીંયા છે એની અંદર કાર્બન એક છે, અહીંયા કેટલા છે? 3 કાર્બન છે, રાઈટ. તો આને મધ્ય આવતા અથવા મેટામેરિઝમ કહેવાય કે એક જ સરખા ક્રિયાશીલ સમૂહની આજુબાજુ જે આલ્કાઇલ શૃંખલા છે એમાં રહેલા કાર્બન જુદા જુદા હોય. એક ક્રિયાશીલ સમૂહ એક જ હોય પણ એની આજુબાજુ આલ્કાઇલ શૃંખલામાં જોડાયેલા કાર્બનની સંખ્યા અલગ અલગ હોય, તો તેને મેટામેરિઝમ અથવા તો મધ્ય આવતા કહેવાય, રાઈટ. જો સામાન્ય નામ લખ્યા છે મિથાઇલ પ્રોપાઇલ એમાઇડ, ડાઇઇથાઇલ એમાઇડ, એક ઇથાઇલ બીજો ઇથાઇલ. કીટોનમાં પણ થઈ શકે. આપણે આમ લઈએ CH3CO, ઓકે, આને કહેશું પેન્ટેન 2 ઓન. અને બીજું હું લઉં CH3CH2, પેન્ટેન 3 ઓન. તો અહીંયા આલ્કાઇલમાં 2 કાર્બન છે, અહીંયા 1 અને અહીંયા કેટલા છે? 3, બરાબર. અણુસૂત્ર સમાન જ હશે, જોઈ લો. 5 કાર્બન, 1 2 3 4 5 C5, 3 ને 2 5, 2 7 ને 3 10, H10O. અહીંયા ગણો, C5, 3 ને 2 5 ને 2 7 ને 3 10, બરાબર. અણુસૂત્ર સમાન. બંધારણની અંદર તમે જુઓ તો વચ્ચેનો જે ક્રિયાશીલ સમૂહ છે આ, એની આજુબાજુ જે આલ્કાઇલ શૃંખલા છે એમાં કાર્બન સંખ્યા અલગ અલગ હોય, ઓકે. તો તેને મધ્ય આવતા અથવા મેટામેરિઝમ કહેવાય, ઓકે. તો આ રીતે આપણે અહીંયા સમઘટકતા જે છે એ બંધારણીય સમઘટકતા જે છે એ પૂરી કરી, રાઈટ. ભૌમિતિક અને પ્રકાશ ક્રિયાશીલની હજી આગળ ઉપર ચર્ચા છે, પણ થોડી વાર નેક્સ્ટ લેક્ચરમાં કરીશું, ઓકે. થેન્ક યુ.